હા હા આ છે ઘોઘલા બીચ. અમે બધી રાઇડ્સ ને બધું છે, પણ અમે પાછા સાંજે આવશું. અત્યારે તો શું છે, હા જો શંખ ગોતી એવી માં દીકરી ચપ્પલ બહુ બધા હતા ને. આપણે પાછા આવશું. હા હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે 25 તારીખ છે. 25 તારીખ છે ને અમે આવી ગયા છે અત્યારે અહીંયા ઘોઘલા બીચ ઉપર. આજે અમે સવારે રિક્ષા બાંધી, હું અને મારા નણંદ ને અમારા બે ફેમિલી અમે ફરવા આવ્યા છે. તો શરૂઆત અમે ઘોઘલા બીચ, અત્યારે 11 વાગ્યા છે પણ તડકો બહુ જ છે અને અહીંયા મજા નહીં આવતી અત્યારે બીચ ઉપર. એટલે અમે હવે રિક્ષા બાંધી છે. તો રિક્ષાવાળા આખા દીવમાં ને ઘોઘલા ને બધું જે આજુબાજુ છે જોવા જેવું અને ત્યાં ફેરવશે. એટલે અહીં ખાલી છોકરાને બતાવી દીધો દરિયો, પછી સાંજે પછી નાવા આવશું. અત્યારે હવે ક્યાંક કાં તો ગંગેશ્વર જાઉં અથવા પછી ચર્ચ, તો જે જોઈએ છે હવે લઈ જઈએ. તો જો અત્યારે બીચ ખાલી છે ને પાણી બહુ અંદર છે અત્યારે તો. એટલે સાંજે આવશો ને આંખે ખુલતી નહીં. સાંજે આવશું ને તો પાણી આગળ આવી જાય. અત્યારે તો પાણી અંદર છે બહુ. છોકરાઓને નાહવું છે તો સાંજે થોડુંક 4 વાગે હું તડકો ઓછો થઈ જાય તો મજા આવે. હા તો તમે અમારા ભેગા ચલો ફરો, તમને બતાવું હું દીવ ઘોઘલા બધું ઘણું બધું અહીંયા જોવા જેવું છે. તો ચલો હવે આપણે જર્ની કન્ટિન્યુ કરીએ. રિક્ષામાં બેઠી જઈએ. એ બધું હિંચકા લસરપટ્ટી બહુ બધું છે, પણ તડકા, હા પણ તડકાનું બધું ગરમ છે. તો ચલો જઈએ હવે. ભાઈ ઘોઘલા બીચથી તો નીકળી ગયા અને તમને ઓળખાણ કરાવી દો. આ મારા નણંદ છે, નંદોયા છે, એના 2 દીકરા છે. તો આ સુરત રહે છે. અમે જ્યારે સુરત ગયા હતા એની ઘરે ત્યારે પણ બ્લોગ બનાવેલો છે એના ઘરનો પણ, તો એ પણ જોઈ લેજો બાકી હોય તો. અને આ રિક્ષા અમે બાંધી હતી કેમ કે અમે બધા આરામથી હમાઈ જાય એના માટે. અને રિક્ષાવાળા અમને બધું ફેરવવાના હતા. અને જો આ દીવની ગલીઓ છે, દીવની ગલીઓ છે. અને અહીંયા ખાસ વાત શું છે ખબર છે? અહીંયા બધાના ઘર છે ને એનો કલર છે ને તમને એકદમ બ્રાઇટ જોવા મળશે. મતલબ એકદમ કોઈના પણ ઘર છે ને તમને એકદમ ડલ કલર નહીં જોવા મળે. એકદમ બધા બ્રાઇટ, આમ ઉડીને આંખે વળગે ને એવા કલર બધા હોય. અને જો આ બધું બીચ ઉપર કેટલી બધી બોટો છે, નાની મોટી બોટો અહીંયા તમને બહુ બધી જોવા મળશે. અને હવે અમે જઈએ છીએ ખુખરી બોટ જોવા. ખુખરી બોટ છે ભાઈ, એમાં અંદર જવું હોય તો 100 રૂપિયા ટિકિટ છે. ઓરિજિનલ બોટ છે આ, જોઈ લો. બોટ નો કહેવાય આમ, તને શિપ કહેવાય. શું કહેવાય? ચલો જો અહીંયા છે લખેલો, આપણે વાંચીએ. डिसमिशन किए गए इन्हें खुखरी पीएच 2026-2022 को दीव प्रशासन को सौंप दिया गया. चलो અને અમારા બધા ભૂખડા અહીંયા જો ભાઈ બેન પૈસા દેવા હાટું બાંધે છે કે હું દઉં. ચણાચોર ગરમ ખાય છે. 100 રૂપિયા ટિકિટ છે અંદરની. હા જોઈએ છોકરાઓ જોવે ને એ બાत કેવું હોય. અહીંયા 100 રૂપિયા. क्या इतिहास है इसका? ये भारत पाकिस्तान में युद्ध हुआ था ना 71 में, जब ये डूब गई थी. अच्छा, इसकी जगह ये रखा है देखने के लिए. अच्छा, ओरिजिनल तो डूब गई है. वो डूब गई है. ये भी ओरिजिनल ही है. हाँ, बाकी ये दूसरा उसका वो बनाए हुए रखा है. अच्छा, એની કોપી બનાવી છે. ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ડૂબી ગઈ ઓકે. પછી એની યાદ 71 માં. એટલે એની યાદગીરી ફર્સ્ટ કોપી છે એની. ये भी रिटायर हो गई. હા રિટાયર્ડ થઈ ગઈ છે નેવીમાંથી. રિટાયર થઈ ગઈ છે એટલે અહીંયા અંકલ બોલે પપ્પા કે. હા તો કઈ વાંધો, થોડું જોરથી બોલો ને. પછી પેલું જેલ છે ને, હે ભૈયા વો જેલ હે ના. હા ચલો ભાઈ. હા કયામતનું શૂટિંગ થયું હતું. કયામત પિક્ચર અજય દેવગન વાળું ત્યાં શૂટિંગ થયું હતું. અને કાળા પાણીની જેલ કહે ને, જે બહુ ખૂંખાર કેદીઓ હતા ને એને ત્યાં રાખવામાં આવતા. દરિયાની વચ્ચે જેલ છે, ત્યાંથી ભાગવું ઇમ્પોસિબલ હતું. જેલ છે ને ભાઈ 1100 વર્ષ જૂની જેલ છે. 1100 વર્ષ થઈ ગયા. અંગ્રેજોના જમાનાની જેલ છે આ. એ લોકો આવી સજા દેતા ત્યારે. અને અત્યારે આની અંદર જવાય છે. 100 રૂપિયા ટિકિટ છે, પણ અત્યારે લાઇટ નથી ને એટલે બંધ છે. ને તો અમે અંદર જઈને તમને બધું બતાવો. તો અત્યારે લાઇટ નથી અંદર
લાઇટ આવશે તો અંદર જાશું ચોક્કસ. 100 રૂપિયા એન્ટ્રી ફી છે એની, અને અહીંયા છે આ બધું. ચલો જાનવી પૂછે છે કે આપણે દીવ છીએ. મેં પૂછ્યું તા કોઈને કહેવાનું તાર ટીચર બીચરને તો ફોન કરીએ. હા આપણે દીવ છીએ. હમણાં અહીંયા વચ્ચે છે ને બહુ લાંબી લાઈન હતી, તો અમે પૂછ્યું ઓલા રિક્ષાવાળા ભાઈ કે લાંબી લાઈન એટલી બધી ધક્કા મૂકી હતી ને લાંબી લાઈન કેની છે, તો કીધું કે બાર છે, સરકારી બાર છે, અહીંયા સસ્તો દારૂ મળે છે, એટલે લાંબી લાઈન હતી, ધક્કા મૂકી કરતા હતા. બાર ખુલ્લું જ હતું, સરકારી બાર હતો એટલે સસ્તો દારૂ મળતો હતો, એટલે બધા ધક્કા મૂકી કરતા હતા ત્યાં. ચાલો હવે આપણે ફરીએ દીવની ગલીઓમાં. તો આ છે દીવની માર્કેટ. બપોરનો ટાઈમ હતો એટલે હજી બહુ માર્કેટમાં બહુ બધા લોકો આવ્યા નહોતા, હજી સ્ટોલ નાખતા હતા, હજી બધું ગોઠવતા હતા, એટલે શરૂઆત કરી હતી હજી આ લોકોએ. અને અમે માર્કેટમાં આંટો માર્યો, બપોરે જોયું બધું. મોસ્ટ ઓફ અત્યારે તો કપડાને એવું જ હતું, તો છોકરાઓ બધે જોવું હતું, તો પછી થોડી બધે આંટો મારી અને જોયું. તો ક્યાંય પછી બીજું તો કાંઈ લીધું નહોતું, પણ આગળ ગયા હતા ત્યારે ત્યાંથી રમકડા લીધા. જો હું કહેતી હતી ને કે કલર જો કેટલો એકદમ બ્રાઇટ કલર છે કે નહીં આનો. આના શું છે ખબર છે, આ બાર છે બ્લુ કલરનું છે ને એ. તો અહીંયા બસ તમને આવું જ જોવા મળશે દીવમાં. ઘર અને ઉપર રહેતા હોય ને નીચે આવી રીતે હોય ને બહાર એવું બધું. બસ ચર્ચ આવી ગયું છે. ચલો હવે જાય ચર્ચમાં. બીજું હું લખું? સેન્ટ પોલ ચર્ચ એ જ લખીશ. ચલો હા, એ એસટી નો કહેવાય, સેન્ટ કહેવાય એને. ચલો આ છે, જોઈ લો, બહુ જૂનું છે હો. અને આ લોકો અહીંયા ચર્ચ માટે શું ખરીદી કરવા ગયા? આવી બધી ખરીદી કરવી છે બધાને. દેખને તો મેરે કો ભી. એને શું કરું તમારે? મને હું તમને બતાવું. ચલો આપણે અંદર જાય. આપણે કોઈ ખરીદી નથી કરવી. જોજો બેન, હાલો એ સ્કૂલે છે. જો પેલા બધા છોકરા લસરપટ્ટી ખાય સ્કૂલમાં. જો છે અમારે છે ચર્ચ છે. આવું છે અંદરથી. હું પહેલી વખત આવી, દીવમાં ઘણી વખત આવી, પણ અહીંયા પહેલી વખત આવી છે. અમારા અહીંયા મીણબત્તી લઈને આવ્યા છે, બહારથી મીણબત્તી લઈને આવ્યા છે. અને મીણબત્તીનો શું મતલબ છે ખબર તો કાંઈ છે નહીં, બસ આ લોકો ખાલી હળગાવીને મૂકી દઈશ. જો બહુ જૂનું છે, બહુ જૂનું. આનો ઇતિહાસ લખેલો છે આગળ, બહુ જૂનું છે. જોઈને જ ખબર પડી જાય કેટલું જૂનું છે આ. અને પાછળ જો ઝરૂખો છે, એક અહીંયા ઝરૂખો છે, પાછળ ઉભો રહી છે. અમે તો ખાલી પિક્ચરમાં જોયું, મેરેજ કરતા હોય એવું, બાકી આમ તો રિયલમાં પહેલી વખત જોયું. હે જય, કેટલા વર્ષ જૂનું છે? તમે ઇતિહાસ વાંચતા હતા? 400-450 વર્ષ. હા, 400-450 વર્ષ જૂનું છે ભાઈ. ઇતિહાસ લખ્યો તો જઈએ, વાંચ્યો છે ઇતિહાસ. જો આવું કંઈક હોય ચર્ચ. આપણને ચર્ચમાં ખાલી એક જ આ વસ્તુ ખબર પડે, એક આની ખબર છે કે આવું હોય, પછી બીજી કંઈ ઇતિહાસ ખબર નથી. ભાઈ આપણે મીણબત્તી તો મૂકી દીધી હતી, હવે આરતી લઈ લઈએ. જય ભગવાન, જય ભોળાનાથ, હા જય જીસસ ક્રાઇસ્ટ, જય જીસસ ક્રાઇસ્ટ. ચલો ભાઈ, આપણા માટે બધા ભગવાન સરખા છે, પણ આપણને નામ આવડતા નથી. એકનું આવડે જીસસ ક્રાઇસ્ટનું, કેમ કે આ છોકરીઓ આ કઈ નહીં જય વાંચ્યું છે. જય શું છે જય? નિશ્ચલાનંદ દેવી એવું કંઈક નામ છે, પણ આપણા માટે તો ભાઈ હવે બધા ભગવાન હરખાસ છે. હા ભાઈ, આ અમારે સેન્ટ ઝેવિયર્સમાં ભણે એટલે એક જીસસ ક્રાઇસ્ટનું આવડે અમને નામ. આ બધા મારી પાસે આવ્યા, હું મકાઈ ખાતી હતી ને તો દાણા નાખ્યા ને તો બધા મારી પાસે કાગડા આવ્યા. જો એક બાજુમાં બેઠા ને અહીંયા. હવે નથી, ખતમ થઈ ગઈ, ખતમ, ખા ગયે સબ આમ મિલકે. જોજો ખાલી 1-2 દાણા નાખીશ ને તો હમણાં જોજો. ઓય જોજો, આ બહુ ચાલાક છે. ઉડતા દાણા લઈ લે. જો એક દાણો નાખે નથી, ખતમ. ડોડો પ્રિય છે આ લોકોને. જો બાદેશ મારા બેટા. ચલો ભાઈ, બાય બાય.
બહુ તડકાના ન રખડો, બધા કાળા થઈ ગયા છે જો તડકાના રખડી રખડીને આખો દે બીચ ઉપર પડ્યા રહે છે એટલે બધા આ બધા કાળિયા થઈ ગયા કાગડાઓ મારા હાડા. જાઓ હવે તમારે ઘેરે, આંચ પડી ગઈ. જાઓ જાઓ, બાય બાય. નહીં અભી આને ક્યાં આવવું છે? અહીં નીચે મકાઈ પડી છે ને એટલે આવવું છે અહીં લેવા. આવી જા લે. જો આવ્યો ખતમ થઈ ગઈ. જાઓ હવે તમે ઘરે. તને તો હું ફોટામાં કેપ્ચર કરીશ. તું જા આવે. હલો આવજો બધા. જો બાય હા બાય ચલો ખતમ હો ગયા. ટાટા બાય બાય.